નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું આપણો સેમિસ્ટર 6 પેપર નંબર 603, જેમાં આપણો યુનિટ છે રાસાયણિક ગતિશાસ્ત્ર, કેમિકલ કાઇનેટિક. વિદ્યાર્થી મિત્રો, ડ્યુ ટુ નેટવર્ક કનેક્શનના લીધે આજથી હું તમને યુટ્યુબ પર લેક્ચર મોકલીશ. ઝૂમમાં શક્ય હશે તો ઝૂમમાં લઈશ, નહીં તો પછી યુટ્યુબ પર તમારા લેક્ચર રોજે આવશે. બરાબર છે. તો હવે યુનિટ 3માં કેમિકલ કાઇનેટિકમાં આપણે થિયરી પોર્શન બધો જોઈ ચૂક્યા છીએ. જનરલી આપણા એક્ઝામ્પલ બાકી હતા જોવાના, તો હું એક્ઝામ્પલથી શરૂઆત કરીશ. તો આજે આપણે જોઈશું યુનિટ નંબર 3 રાસાયણિક ગતિશાસ્ત્રના એક્ઝામ્પલ, જેમાં આપણે જોઈએ આપણો પ્રથમ એક્ઝામ્પલની હું રકમ વાંચું તો એમાં આપણને એવું કીધું છે કે વાયુરૂપ HI વિઘટન માટે, શેના વિઘટન માટે? તો કે ભાઈ HIના વિઘટન માટે વિશિષ્ટ પ્રક્રિયા દર એટલે કે આપણે સમજ્યા હતા કે વિશિષ્ટ પ્રક્રિયા દર, જેને આપણે શું કહીએ છીએ કે, તો વિશિષ્ટ પ્રક્રિયા દર અને તમને ટેમ્પરેચર આપ્યું છે. કેટલું આપ્યું છે? તો કે ભાઈ 556 કેલ્વિન, તમને કેલ્વિનમાં કન્વર્ટ કરીને જ આપ્યું છે. તો કે ભાઈ 556 કેલ્વિને તમને કે કેટલો આપેલો છે? તો કે ભાઈ 3.517 × 10⁻7. અને એ જ રીતે તમને બીજું તાપમાન આપ્યું છે 781 કેલ્વિન. તો 781 કેલ્વિને પણ તમને વિશિષ્ટ પ્રક્રિયા દર આપેલો છે, જે તમને આપેલો છે 3.954 × 10⁻2. તો હવે તમને શું શોધવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે સક્રિયકરણ શક્તિ. તો આપણે સમજ્યા કે સક્રિયકરણ શક્તિ એટલે આપણે કોને કહીએ છીએ? તો કે ભાઈ EA. સક્રિયકરણ શક્તિ એટલે કે EA અને આંદોલન અવયવ એટલે કે કેપિટલ A આપણે ગણવાનો છે. તો હવે જો તમને 2 કે આપ્યા છે, 2 તાપમાન આપ્યા છે, તો તમને તાપમાન કેટલું આપેલું છે? આને આપણે કયું તાપમાન કન્સિડર કરીશું? તો કે ભાઈ T1. અને આને આપણે કયું તાપમાન કન્સિડર કરીશું? તો કે ભાઈ T2. હવે T1 તાપમાને આપણે આને K1 કન્સિડર કરીશું અને T2 તાપમાને આપણે આને K2 કન્સિડર કરીશું. તો હવે આપણે આ તો થઈ આપણી દાખલાની રકમ. હવે આપણે સૂત્ર કયું વાપરી શકીએ? તો સૂત્ર આપણે જોયું હતું પહેલાં કે આપણે કયું સૂત્ર વાપરી શકીએ. હવે જો આપણે વિદ્યાર્થી મિત્રો શું ફાઇન્ડ કરવાનું છે? તો કે ભાઈ સક્રિયકરણ શક્તિ. તો એના માટે આપણે એક સૂત્ર ભણ્યા હતા કે જો log K2/K1 ઇઝ ઇક્વલ ટુ EA 2.303 R 1/T1 - 1/T2. આવું આપણું સૂત્ર હતું. તો હવે આ સૂત્રમાં આપણે વેલ્યુ મૂકીશું. તો સૌપ્રથમ આપણે આ સૂત્ર જોઈએ. તો જુઓ, આપણને આપી દીધું છે K1 કેટલું આપ્યું છે? તો આપણે જે પહેલાં કીધું એમ 3.517 × 10⁻7. K2 આપણને કેટલું આપેલું છે? 3.954 × 10⁻2. T1 આપણને કેટલું આપ્યું છે? 556 કેલ્વિન. અને T2 આપણને કેટલું આપેલું છે? 781 કેલ્વિન. હવે સૂત્ર આપણે જોયું એ પ્રમાણે કે log K2/K1 ઇઝ ઇક્વલ ટુ EA 2.303 R 1/T1 - 1/T2. હવે આપણે જે શોધવાનું છે એને આપણે શું કરીશું? કરતા બનાવીશું. એટલે કે EA એટલે આપણી સક્રિયકરણ શક્તિ. સક્રિયકરણ શક્તિને આપણે કરતા બનાવીશું તો જુઓ શું આવશે? 2.303 R એટલે આપણો વાયુ અચળાંક, જેની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ 1.987. તમને દાખલામાં આરની વેલ્યુ ન આપેલી હોય તો તમે તમારું પ્રશ્નપત્ર જોશો, એમાં ઉપર જ પ્રશ્નપત્ર શરૂઆત થાય એના ઉપર તમને આરની અને બીજી જરૂરિયાતની N છે, સિગ્મા છે, એની વેલ્યુ તમને આપેલી હોય છે. એટલે કે R બરાબર 1.987. T1 આપણને કેટલું કીધું છે? 556. T2 આપણને કેટલા કીધા છે? 781 ભાગ્યા T2 - T1 એટલે કે 781માંથી 556 બાદ કરી એટલે શું આવશે? 225 log K2/K1
તો આ રહ્યા જે K2/K1 છે આ બાજુ જતા રહે એટલે ઊંધા થઈ જાય. તો K2 કેટલા આપ્યા છે આપણને 3.954 × 10⁻² અને K1 3.517 × 10⁻7. તમે કેલ્ક્યુલેટરમાં જ્યારે સાદુરૂપ આપશો ત્યારે તમને જવાબ કેટલો મળશે? 44,182.3 કેલરી. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારી સક્રિયકરણ શક્તિ. હવે આ તો મળી આપણને આપણા દાખલાની પહેલી વેલ્યુ સક્રિયકરણ શક્તિ. હવે આપણે શું શોધવાનું છે? એક તો આંદોલન અવયવ. તો હવે આંદોલન અવયવ માટે આપણે કયું સૂત્ર વાપરી શકીએ? તો જુઓ, આંદોલન અવયવ માટે આપણે આર્હેનિયસના સમીકરણ પ્રમાણે આપણે જોયું હતું કે K બરાબર A × e⁻ તો હવે આને જો મારે K ઇઝ ઇક્વલ ટુ A × e⁻ ને જો મારે લોગમાં કન્વર્ટ કરવું હોય તો હું કઈ રીતે કન્વર્ટ કરીશ? તો કે ભાઈ log K ઇઝ ઇક્વલ ટુ log A માઇનસ EA/2.303 R × T. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને Kની વેલ્યુ ખબર છે, EAની આપણે આગળ શોધી, પછી 2.303 Rની ખબર છે, અને આપણે T એટલે કે આપણે 556 કેલ્વિન તાપમાને આવૃત્તિ અવયવ શોધવાનો છે. તો હવે આપણને એની વેલ્યુ ખબર નથી, એટલે કે આપણા આવૃત્તિ અવયવ શું છે આપણને ખબર નથી. તો હવે આવૃત્તિ અવયવ શોધવા માટે આપણે શું કરીશું? આવૃત્તિ અવયવને આપણે શું બનાવીશું? કરતા બનાવીશું. એટલે કે log A ઇઝ ઇક્વલ ટુ log K આ બાજુ જશે એટલે શું થઈ જશે? પ્લસ EA/2.303 R × T. log A ઇઝ ઇક્વલ ટુ Kની વેલ્યુ આપણને ખબર છે, કેટલી છે? 3.517 × 10⁻7. EA આપણને કેટલા આપેલા છે? 44,182.3 કેલરી. એ જ રીતે R આપણને 1.987 અને T આપણને આપેલા છે 556. તમે જ્યારે સાયન્ટિફિક કેલ્સીમાં લોગ અને કૌંસમાં 3.517 × 10⁻7 કરશો તો તમને કેટલો જવાબ મળશે? તો કે ભાઈ -6.4538 વત્તા તમે જ્યારે આટલાનું સાદુરૂપ આપશો 44,182 ભાગ્યા 2.303 ગુણ્યા 1.987 ગુણ્યા 556 તો તમને કેટલો જવાબ મળશે? 17.3655. હવે જ્યારે તમે આનું સાદુરૂપ આપશો એટલે તમને log A બરાબર કેટલા મળશે? તો કે ભાઈ 10.9170. હવે વિદ્યાર્થી મિત્રો, મારે તો આ તો મળ્યું તમને log A. હવે મારે શું જોઈએ છે? મારે ખાલી એકલા એની વેલ્યુ જોઈએ છે. તો હું શું કરીશ? આનો એન્ટીલોગ જોઈશ. 10.9170નો જ્યારે હું એન્ટીલોગ જોઉં એટલે મને શું મળશે? તો આપણે સાયન્ટિફિક કેલ્સીમાં શું કરીશું? શિફ્ટ ln કૌંસમાં 10.9170 તો એનો એન્ટીલોગ મને કેટલો મળશે? 8.159 × 10⁻10. તો આ જે મને મળ્યું એ મારો શું મળશે? આવૃત્તિ અવયવ. એટલે કે A બરાબર 8.159 × 10⁻10. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો પ્રથમ એક્ઝામ્પલ. તો પ્રથમ એક્ઝામ્પલમાં આપણે શું જોયું? તો કે ભાઈ સક્રિયકરણ શક્તિ EA અને આંદોલન અવયવ કેપિટલ A. તો આના ઉપરથી આપણે આપણા પ્રથમ દાખલો જે છે એની ગણતરી પૂરી કરી. હવે આપણે જોઈશું પ્રથમ દાખલામાં આપણે શું શોધ્યું? તો કે ભાઈ સક્રિયકરણ શક્તિ અને આંદોલન અવયવ. હવે આપણે જોઈએ બીજો દાખલો. તો બીજો એક્ઝામ્પલ આપણને શું કહે છે? તો અહીંયા જુઓ, તમને આપેલો છે કે 0.5 મોલર HClમાં ધાતુને ઓગાળવા. કેટલા મોલર HCl કીધું છે આપણને? 0.5 મોલર HCl. અને એ 0.5 મોલર HClમાં જો કોઈ ધાતુને ઓગાળવાનો દર તમને આપ્યો છે, એ દર તમને કેટલો આપેલો છે? તો કે ભાઈ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 11.7 મિલીગ્રામ પ્રતિ દિવસ. હવે અહીંયા તમને ટેમ્પરેચર સેલ્સિયસમાં આપેલું છે, તો અહીંયા કેટલા સેલ્સિયસ આપેલું છે? તો કે ભાઈ 30 ડિગ્રી સેલ્સિયસ અને 40 ડિગ્રી સેલ્સિયસ. તો 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમને કેટલું આપેલું છે? તો કે ભાઈ 11.7. અને એ જ રીતે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલું આપેલું છે? 37.2 મિલીગ્રામ પ્રતિ દિવસ. તો પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ ગણો. સક્રિયકરણ શક્તિ એટલે કે આપણે જે આગળ કાઉન્ટ કરી એ પ્રમાણે એ આપણે શોધવાની છે. તો હવે સક્રિયકરણ શક્તિ શોધવા માટે આપણે અહીંયા જુઓ, હવે અહીંયા તમને K1 કેટલું આપેલું છે?
તો કે ભાઈ ધાતુને ઓગાળવાનો દર એટલે કે વિશિષ્ટ પ્રક્રિયા દર એટલે કે K1. તો K1 તમને કેટલો આપેલો છે? 11.7 મિલીગ્રામ પ્રતિ દિવસ. જ્યારે K2 કેટલો આપેલો છે? 37.2 મિલીગ્રામ પ્રતિ દિવસ. હવે 11.7 મિલીગ્રામ પ્રતિ દિવસ વિશિષ્ટ પ્રક્રિયા દર એટલે કે ધાતુને ઓગાળવાનો દર કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને? તો કે ભાઈ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો 30 ડિગ્રીને આપણે જ્યારે કેલ્વિનમાં કન્વર્ટ કરીએ એટલે આપણને કેટલા મળશે? 303 કેલ્વિન. એ જ રીતે K2. તો K2 આપણને કેટલો આપેલો છે? 37.2 મિલીગ્રામ પ્રતિ દિવસ. તો એ વખતે તમને T2 કેટલો આપેલો છે? 40 ડિગ્રી. 40 વત્તા 273 તો કેટલા મળશે? 313 કેલ્વિન. હવે શું કરવાનું છે આપણે? આપણું સક્રિયકરણ શક્તિનું સૂત્ર. તો કયું આપણું સૂત્ર છે? તો કે ભાઈ log K2/K1 ઇઝ ઇક્વલ ટુ EA 2.303 R 1/T1 માઇનસ 1/T2. સેમ આપણે સક્રિયકરણ શક્તિ શોધવાની છે એટલે કે આપણે EA શોધવાનું છે. તો EA બરાબર આપણને કેટલા મળશે? તો કે ભાઈ 2.303 R આ ઉપર જાય એટલે T1 ગુણ્યા T2 અને T2 માઇનસ T1 log K2/K1. તો કે ભાઈ 2.303 આરની વેલ્યુ કેટલી છે? 1.987. T1 એટલે કે આપણા 303 અને T2 એટલે કે આપણા 313. 313માંથી 303 બાદ કરો એટલે આપણને કેટલા મળશે? 10. log K2 કેટલા છે? 37.2 ભાગ્યા 11.7 તો આપણને કેટલો જવાબ મળે છે? તો કે ભાઈ 21,801.7 કેલરી. તો આ એક્ઝામ્પલમાં આપણે ખાલી સક્રિયકરણ શક્તિ એટલે કે EA શોધવાની હતી. તો એ આપણે શોધી. તો અહીંયા હવે આપણો બીજો એક્ઝામ્પલ પણ પૂરો થાય છે. હવે આપણે જોઈએ આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. તો ચલો જોઈએ એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 જે છે આપણે પહેલાં અને બીજા એક્ઝામ્પલ કરતાં થોડો અલગ છે. તો એક્ઝામ્પલ નંબર 3માં આપણને શું કીધું છે? તો કે ભાઈ એક આણ્વિક પ્રક્રિયાની, હવે જો એક આણ્વીય પ્રક્રિયા કોને કહીશું? કે જેમાં એક જ પ્રક્રિયક વપરાતો હોય, એક જ પ્રકારનો, બે અલગ અલગ પ્રકારના નહીં. તો એવી પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીશું? તો કે ભાઈ એક આણ્વીય પ્રક્રિયા. તો કે હવે એક આણ્વીય પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ તમને કેટલી આપેલી છે? 25,000 કેલરી મોલ ઇન્વર્સ. જનરલી આપણે વિદ્યાર્થી મિત્રો સક્રિયકરણ શક્તિ અત્યાર સુધી આપણે શોધતા હતા. હવે અહીંયા તમને સક્રિયકરણ શક્તિ આપી દીધી છે. કેટલી આપી છે? 25,000 કેલરી મોલ ઇન્વર્સ. અચળાંક એનું મૂલ્ય, આવૃત્તિ અવયવ એનું મૂલ્ય આપણને કેટલું આપેલું છે? 5 × 10⁻13 સેકન્ડ. તો હવે આપણે આ દાખલામાં શું શોધવાનું છે? તો કે ભાઈ કયા તાપમાને અર્ધ આયુષ્ય સમય 1 મિનિટ થશે? આપણે શું શોધવાનું છે? ટેમ્પરેચર. એટલે કે આપણે હવે આ દાખલામાં શું શોધવાનું છે? કેપિટલ T ટેમ્પરેચર. હવે અહીંયા તમને એવું કીધું છે કે અર્ધ આયુષ્ય સમય. હવે અર્ધ આયુષ્ય સમય માટેનું આપણે સમીકરણ આગળ સેમિસ્ટર 2માં ભણી ચૂક્યા છીએ કે ભાઈ સેમિસ્ટર 2માં અર્ધ આયુષ્ય માટેનું આપણે ઇક્વેશન આવતું હતું સેમ રાસાયણિક ગતિશાસ્ત્ર કેમિકલ કાઇનેટિકના યુનિટમાં કે ભાઈ T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693/K. હવે જુઓ, એટલે આપણે શું જોઈએ છે? કે આપણને ખબર નથી કારણ કે આપણને પ્રક્રિયા દર પણ નથી આપ્યો. T1/2 આપણને ખબર છે કારણ કે જુઓ T એટલે કે 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થશે? તો કે ભાઈ 120 સેકન્ડ. તો T1/2 એટલે કે અડધી મિનિટ આપણે કરવી હોય તો 120ના અડધા એટલે આપણને કેટલા મળશે? 60. તો કે ભાઈ 0.693/60. તો આપણે જ્યારે એનું સાદું રૂપ આપીએ એટલે આપણને કેટલા મળે છે? તો કે ભાઈ 0.01155 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આપણને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? કે આપણે શોધ્યા એ આપણને આપેલું છે. હવે આપણે શું શોધવાનું છે? એ પણ આપણને આપેલી છે. તો તાપમાન શોધવાનું છે. તો આના માટે હવે આપણે કયું સૂત્ર અપ્લાય કરીશું? તો જોઈએ આગળ. તો આના માટે આપણે આપણું જે આર્હેનિયસ વાળું જે ઇક્વેશન છે એ જ યુઝ કરીશું. તો એનું આપણું સૂત્ર શું હતું? તો કે ભાઈ K બરાબર A × e⁻ EA/RT. હવે જ્યારે તમે એને લોગમાં કન્વર્ટ કરો તો
તો કે ભાઈ log k બરાબર log a માઇનસ ea બાય અહીંયા શું આવશે ea એ 2.303 RT. હવે આપણે જુઓ આપણને કેની વેલ્યુ ખબર છે, એની વેલ્યુ ખબર છે, ઈએની વેલ્યુ ખબર છે, ટીની વેલ્યુ આપણને ખબર નથી. આપણને શું પૂછ્યું છે કયા તાપમાને કયા ટેમ્પરેચરે. તો આપણે હવે શું કરીશું ટેમ્પરેચરને કરતાં બનાવીશું. તો હવે જો આપણે ત્યારે ટેમ્પરેચરને કરતાં બનાવીએ ટી બરાબર તો આપણનું ઇક્વેશન શું બનશે તો કે ભાઈ ઈ એ બાય log a માઇનસ જો અહીં સેફિક્સમાં 10 લખેલું છે, તમે 10 લખો તો પણ ચાલે અને ના લખો તો પણ ચાલે. તો કે ભાઈ log a માઇનસ log k ગુણ્યા 1/2.303 R. હવે તમારે શું કરવાનું છે તો વેલ્યુ મૂકવાની છે. તો વેલ્યુ મૂકશો એટલે તમને શું મળશે એની વેલ્યુ આપણને કેટલી આપેલી છે તો કે ભાઈ 25,000. log એની આપણને કેટલી આપેલી છે તો કે ભાઈ 5 ગુણ્યા 10⁻13. log કેની કેટલી આપેલી છે આપણે શોધ્યા અર્ધ આયુષ્ય સમય, એના ઉપરથી આપણે કેની વેલ્યુ શોધી આપણને કેટલી મળી 0.0115 ગુણ્યા 1/2.303 1.900 અહીંયા તમને કેટલી આપેલી છે 1.987. અહીંયા શું આવશે અહીંયા ભૂલ છે 1.987. હવે જ્યારે તમે આનું સાદું રૂપ આપશો ત્યારે તમને કેટલા મળશે 349.3 કેલ્વિન. કેપિટલ ટી છે માટે આપણને શેમાં મળશે તો કે ભાઈ કેલ્વિનમાં કેટલા મળે 349.3 કેલ્વિન. હવે આપણે શું જોઈએ છે જો આપણે એને સેલ્સિયસમાં કન્વર્ટ કરવા હોય તો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ આપણને જે આન્સર મળ્યો એને આપણે 273માંથી બાદ કરીએ એટલે કે 349.3 માઇનસ 273 તો આપણો જવાબ કેટલો મળશે 76.3 ડિગ્રી સેલ્સિયસ. તો આ થયો આપણો ત્રીજો એક્ઝામ્પલ. આમાં આપણે શું શોધ્યું તાપમાન એટલે કે ટેમ્પરેચર. હવે જોઈએ આપણે ચોથા નંબરનો એક્ઝામ્પલ નંબર 4. તો અહીંયા આપણને એવું કીધું છે કે કોઈ એક પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિનું મૂલ્ય એ આપણને કેટલું આપેલું છે 24,700 એટલે કે 24,700 કેલરી. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને પ્રક્રિયા વેગ અચળાંક દર અચળાંક k ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે 4 × 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ. તો આર્હેનિયસ સમીકરણમાં આપણે કેપિટલ એનું મૂલ્ય શોધવાનું છે. તો હવે કેપિટલ એ તો કે બરાબર જનરલી આપણે આર્હેનિયસનું ઇક્વેશન શું લખીએ છીએ તો કે ભાઈ કે બરાબર લોગમાં કન્વર્ટ ના કરીએ તો a × e⁻ RT બરાબર છે. તો હવે આપણે શું કરીશું વેલ્યુ મૂકીશું. અહીંયા આપણને શું આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને દર અચળાંક આપી દીધો છે 4 × 10⁻5 સેકન્ડ ઇન્વર્સ. આર્હેનિયસ સમીકરણમાં આપણે કેપિટલ એનું મૂલ્ય શોધવાનું છે. તો આપણું જે સૂત્ર હતું એને આપણે લોગમાં કન્વર્ટ કરીએ તો આપણને શું મળશે log k બરાબર log a માઇનસ ea બાય 2.303 R × t. હવે આપણે એનું મૂલ્ય જોઈએ છે આર્હેનિયસ સમીકરણમાં એ આપણે કોને કહીએ છીએ તો કે ભાઈ આપણો આવૃત્તિ અવયવ એ બરાબર log k પ્લસ ea 2.303 R × t. તો log k બરાબર આપણે કેટલા આપેલા છે 4 × 10⁻5. સક્રિયકરણ શક્તિનું મૂલ્ય કેટલું આપેલું છે 24,700. 2.303 આર આપણે કેટલા આપેલા છે 1.987 અને ટી આપણને 27 ડિગ્રી સેલ્સિયસ છે. એને જ્યારે તમે કેલ્વિનમાં કન્વર્ટ કરો એટલે કેટલા આવશે 27 + 273 300. log 4 × 10⁻⁵ ને જ્યારે તમે સાયન્ટિફિક કેલ્સીમાં તમે એનો લોગ જુઓ તો તમને કેટલો મળશે -4.3980 પ્લસ આનું જ્યારે તમે સાદું રૂપ આપશો 24,700નું તો એ તમને કેટલો મળશે 17.992. હવે log એ બરાબર તમે જ્યારે સાદું રૂપ આપો ત્યારે તમને કેટલા મળશે 13.5940. એટલે કે
આપણે તો એકલો આવૃત્તિ અવયવ એ જોઈએ છે, માટે એને આપણે સાયન્ટિફિક કેલ્સીમાં જોઈએ તો કે શિફ્ટ ln 13.5940 એટલે કે 3.93 ગુણ્યા 10 સેકન્ડ ઇન્વર્સ. તો આ તો આપણો એક્ઝામ્પલ નંબર 4 કે જેમાં આપણે જોયું આર્હેનીય સમીકરણ, એટલે કે આર્હેનીય સમીકરણ જે હતું એમાં આપણે આંદોલન આવૃત્તિ અવયવ કેપિટલ એનું મૂલ્ય શોધ્યું, જે આપણને કેટલું મળ્યું તો કે ભાઈ 3.93 ગુણ્યા 10 સેકન્ડ ઇન્વર્સ. હવે આપણે આગળ જોઈએ આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5. હવે જો એક્ઝામ્પલ નંબર 5માં તમને પણ શું શોધવાનું કીધું છે, આપણે પહેલાં રકમ વાંચીએ તો કે ભાઈ પાયનીના વાયુ અવસ્થામાં, એક જ મિનિટ, અહીંયા આપણને શું કીધું છે કે ભાઈ પાયનીના વાયુ અવસ્થામાં એટલે કે ગેસિયસ ફોર્મમાં રેઝેમાઇઝેશન માટે, વાયુ અવસ્થામાં પાયનીના રેઝેમાઇઝેશન માટે 457.6 કેલ્વિને તમને કેટલો આપેલો છે, વિશિષ્ટ પ્રક્રિયા દર. અહીંયા તમને વિશિષ્ટ પ્રક્રિયા દર આપી દીધો છે, કેટલો આપેલો છે, 2.2 ગુણ્યા 10⁻⁵ પ્રતિ મિનિટ. અને તમને એ કેટલો આપેલો છે તો કે ભાઈ 43,600 કેલરી પ્રતિ મોલ આપણને જોવા મળે છે. તો આપણે આવૃત્તિ અવયવ ફાઇન્ડ કરવાનું છે, એટલે કે કેપિટલ એની આપણે ગણતરી કરવાની રહેશે. તો કેપિટલ એની જ્યારે આપણે ગણતરી કરીશું તો અહીંયા આપણને શું આપેલો છે, કે આપી દીધો છે, અહીંયા ટી આપી દીધો છે, આપણને કે પણ આપી દીધો છે, એ પણ આપી દીધો છે. તો આપણે શેની ગણતરી કરવાની છે, એની આપણે ગણતરી કરવાની છે. તો આપણું સૂત્ર કયું આવશે, સેમ આર્હેનિયસ ઇક્વેશન વાળું, તો કે ભાઈ કે બરાબર a × e⁻RT, અથવા તો આપણે લોગમાં કન્વર્ટ કરીએ તો શું આવે છે, log k બરાબર log a માઇનસ EA 2.303 RT. હવે જો આપણને log k કેટલા આપેલા છે તો કે ભાઈ 2.2 ગુણ્યા 10⁻5. હવે જો આને છે ને ડાયરેક્ટ 12માં જોયો છે, આપણે શું કરીશું, સાયન્ટિફિક કેલ્સીમાં જોઈશું તો કે ભાઈ 2.2 ગુણ્યા 10⁻⁵. જો તમે આ રીતે કરો તો પણ સાચું છે, અને આ રીતે ના કરો તો જુઓ આપણને કેટલા મળશે, -4.6575. આનો આપણને જવાબ શું મળશે, લોગ જોઈશું એટલે -4.6575 ઇઝ ઇક્વલ ટુ log a -13,600 ભાગ્યા 2094. તમે આટલાનું સાદું રૂપ આપશો એટલે. તો હવે આપણે શું કરીશું, આપણે log a જોવાના છે. તો જો log a આપણને સેમ આપણે સાયન્ટિફિક કેલ્સીમાં જોયું હતું તો આપણને આ જ મળ્યું હતું, -4.6576. અહીંયા આપણને 75 મળ્યું હતું, બરાબર છે, એટલે કે નિયર અબાઉટ વેલ્યુ બે સેમ જ થાય છે. તો આપણને log a બરાબર કેટલા મળ્યા, 16.1624. તો એના ઉપરથી આપણે જો એન્ટી લોગ જોવો હોય તો કે શિફ્ટ ln કાઉન્સમાં 16.1624, તો આપણને કેટલા મળશે, 1.453 ગુણ્યા 10⁻16. તો આના ઉપરથી આપણે આવૃત્તિ અવયવ જોયો. હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ, આપણો લાસ્ટ એક્ઝામ્પલ આ લેક્ચરનો. તો જોઈએ, અહીંયા આપણને એવું કીધું છે કે HIના વિયોજન માટે સક્રિયકરણ શક્તિનું મૂલ્ય, અહીંયા તમને શું આપી દીધું છે, EA આપી દીધું છે, કેટલું આપેલું છે, 44,300. જો પ્રક્રિયા નીચે પ્રમાણે કરવામાં આવે તો HIની ઉદ્ભવની ઉષ્મા, અહીંયા તમને ઉષ્મા આપી દીધી છે ΔH, એન્થાલ્પીમાં થતો ફેરફાર -1350 કેલરી હોય તો ઉપરનાથી ઉલટી પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ ગણો. જો આપણને આ સીધી પ્રક્રિયા આપી દીધી છે, 1/2 H2 gaseous પ્લસ 1/2 I2 gaseous ઇઝ ઇક્વલ ટુ HI gaseous. હવે આપણે શું કરવાનું છે, આ સીધી પ્રક્રિયા છે, આપણે આમ ઉલટી પ્રક્રિયા માટેની EA એટલે કે સક્રિયકરણ શક્તિ શોધવાની છે. તો કે આ આપણને આ જે પ્રક્રિયા આપી છે
એની ઉલટી પ્રક્રિયાની આપણે સક્રિયકરણ શક્તિ શોધવાની છે. તો તમને અહીંયા વેલ્યુ નીચે આપી દીધી છે કે 556 કેલ્વિને કે બરાબર 3.5 ગુણ્યા 10⁷ લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ હોય તો આવૃત્તિ અવયવ ગણો. તો હવે આપણે જોઈશું આ દાખલો. તો સૌ પ્રથમ આપણે ઉલટી પ્રક્રિયાને ધ્યાનમાં લેવાનું છે. તો જુઓ, આપણી જે સીધી પ્રક્રિયા હતી આ રીતની હતી. હવે આપણે ઉલટી પ્રક્રિયા કરીશું. તો ઉલટી પ્રક્રિયામાં આગળ આવશે HI ઇઝ ઇક્વલ ટુ 1/2 H2 ગેસિયસ પ્લસ 1/2 I2 ગેસિયસ. હવે HIનું વિયોજન ઉપરની પ્રક્રિયા મુજબ નીચે પ્રમાણે થશે. હવે જુઓ અહીંયા શું થશે, મારે આને આ રીતે લખાય, ટ્વાઇસ HI ગેસિયસ ફોર્મ ઇઝ ઇક્વલ ટુ H2 ગેસ પ્લસ I2 ગેસ. હવે જુઓ, આ પ્રક્રિયા માટે મારે એન્થાલ્પીમાં થતો ફેરફાર એટલે કે જો ડેલ્ટા H શોધવો હોય તો હું શું કરીશ, ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ HI એટલે કે ભાઈ 2 ગુણ્યા 1350. હવે 2 ગુણ્યા 1350 બરાબર શું થશે, 2700 કેલરી. બરાબર છે. તો એના માટે જો મારે સક્રિયકરણ શક્તિ શોધવી હોય તો હું શું કરીશ, EA ઇઝ ઇક્વલ ટુ E માઇનસ ડેલ્ટા H. તો મને સક્રિયકરણ શક્તિ મળશે. એટલે કે મારી જે સક્રિયકરણ શક્તિ મને જે એક્ઝામ્પલમાં આપી છે એમાંથી હું RA ડેલ્ટા H બાદ કરું તો મને મારી મુખ્ય સક્રિયકરણ શક્તિ પ્રાપ્ત થાય. એટલે કે E બરાબર મને કેટલા આપેલા છે, 44300 માઇનસ ડેલ્ટા H આપણે શોધ્યા કે 2 ગુણ્યા 1350 એટલે કે 2700 એટલે કે 44300 માઇનસ 2700. તો આપણો જવાબ કેટલો આવે છે, 41600 કેલરી. તો હવે આ આપણને જે મળ્યું એ આપણું શું મળ્યું, સક્રિયકરણ શક્તિ EA. બરાબર છે. હવે આના ઉપરથી આપણે શું શોધવાનું આપણને કીધું છે, આપણો આવૃત્તિ અવયવ. આવૃત્તિ અવયવ એટલે કે કેપિટલ A. તો હવે આપણને EAની વેલ્યુ ખબર પડી ગઈ. તો હવે આપણે એના ઉપરથી આવૃત્તિ અવયવ શોધીશું. આપણને જો સીધી પ્રક્રિયા આપી હતી એ પ્રક્રિયાને આપણે રિવર્સમાં રજૂ કરી એટલે કે HI ગેસિયસ ઇઝ ઇક્વલ ટુ 1/2 H2 ગેસ પ્લસ 1/2 I2 ગેસ ટ્વાઇસ HI ઇઝ ઇક્વલ ટુ H2 ગેસ પ્લસ I2 ગેસ 2 ગુણ્યા 1350 2700 કેલરી. EA ઇઝ ઇક્વલ ટુ E માઇનસ ડેલ્ટા H એટલે કે આપણને 41600 મળ્યું. હવે આપણે કરીશું આપણું મેઇન જે આર્હેનિયસવાળું ઇક્વેશન હતું એ જોઈશું. તો એ આપણે જોઈશું. તો એમાં આપણે શું કરીશું, જુઓ અહીંયા તો હવે આમાં જ આપણે જોઈ લઈએ. તો જુઓ, આપણું જે સૂત્ર હતું, કયું સૂત્ર હતું, તો કે ભાઈ log K ઇઝ ઇક્વલ ટુ log K ઇઝ ઇક્વલ ટુ log A માઇનસ EA બાય 2.303 RT. તો હવે આ સૂત્રમાં આપણે શું કરીશું, log A ને કરતા બનાવીશું. તો log A ને હું કરતા બનાવું તો મને શું મળશે, તો કે ભાઈ log A ઇઝ ઇક્વલ ટુ log A ઇઝ ઇક્વલ ટુ log K વત્તા EA 2.303 RT. હવે જુઓ, log K મને કેટલું આપેલું છે, તો કે ભાઈ 3.5 ગુણ્યા 10⁷ દાખલામાં આપેલું છે. E આપણને કેટલું આપેલું છે આપણે શોધ્યું. અહીંયા જુઓ 41600, 2.303 R આપણને આપેલા છે 1.987 અને T આપણા છે 556. હવે જુઓ, જ્યારે તમે સાદું રૂપ આપશો ને ત્યારે તમને log A બરાબર કેટલા મળશે હું તમને કહી દઉં. log A બરાબર આપણને 9.8941. હવે જ્યારે આ તમને મળ્યું log A, હવે જ્યારે તમે એકલો A શોધશો સાયન્ટિફિક કેલ્સીમાં તો તમને એ કેટલો મળશે, તો કે ભાઈ 7.38 ગુણ્યા 10⁹. તો આ થયો આપણો આવૃત્તિ અવયવ HIના વિયોજન માટેનો. કેપિટલ A બરાબર આપણને મળ્યો કેટલો, 7.38 ગુણ્યા 10⁹.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયા ટોટલ 5 એક્ઝામ્પલ, જેમાં આપણે આવૃત્તિ અવયવ એ, સક્રિયકરણ શક્તિ એ અને કયા તાપમાન એટલે કે કેપિટલ ટી કઈ રીતે શોધવું એ આપણે જોયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી અલગ રીતના દાખલા જોઈશું. આજના લેક્ચરમાં આપણે સેમ એક જ જેવા દાખલા જોયા, એ કઈ રીતે શોધાય, તાપમાન અને સક્રિયકરણ શક્તિ. હવે સોમવારે પણ મારું લેક્ચર યુટ્યુબ ઉપર જ આવશે, તો તમે હું ઓનલાઈન ઝૂમ નહીં લઉં, યુટ્યુબ ઉપર જ મૂકી દઈશ ડાયરેક્ટ લેક્ચર, એ તમે જોઈ લેજો. તો હવે આપણે આજનું અહીંયા લેક્ચર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર આપણે આના પછીના દાખલા જોઈશું. તો થેન્ક યુ, બાય.